વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ કેટલાક કર્મવીરો પોતાની ફરજને સર્વોપરી ગણીને માનવતાની મહેક ફેલાવતા હોય છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગણાતા પૂર્વપટ્ટી વિસ્તારમાં તાજેતરમાં આવી જ એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જ્યાં સતત વરસી રહેલ મુશળધાર વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠા અને અપ્રિતમ સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને એક માનવ જિંદગી બચાવી હતી. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ગામને જોડતા કાચા માર્ગો અત્યંત બિસ્માર અને કાદવમય બની ગયા હતા, જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આ મુશ્કેલ સમયમાં એક ગંભીર દર્દીને તાકીદે સારવારની જરૂરિયાત ઊભી થતાં 108ની ટીમને કોલ મળ્યો હતો, પરંતુ રસ્તાઓ કાદવથી ખદબદતા હોવાના કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ ન હતી. આવી ગંભીર અને વિપરીત પરિસ્થિતિમાં પણ પીછેહટ કરવાને બદલે 108 સેવાના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ અદમ્ય હિંમત બતાવી હતી. ઘાટ જંગલ અને કાદવના સામ્રાજ્ય વચ્ચે દર્દીનો જીવ જોખમમાં હોવાનું સમજીને આ બંને જાંબાઝ કર્મચારીઓએ એમ્બ્યુલન્સને રસ્તા પર જ ઊભી રાખી તબીબી સાધનો અને પગપાળા દર્દી સુધી પહોંચવાનો દ્રઢ નિર્ણય કર્યો હતો. તેઓ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ અને વરસતા વરસાદની પરવા કર્યા વગર દર્દીના ઘર સુધી પહોંચ્યા હતા. દર્દીની ગંભીર સ્થિતિ જોતા તેને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવું અનિવાર્ય હોવાથી સ્થાનિક સંસાધનોની મદદથી તાત્કાલિક ઝૂલી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ બંને કર્મચારીઓએ દર્દીને આ ઝૂલીમાં બેસાડી પોતાના ખભા પર ઉચકીને વરસાદ અને ઘૂંટણ સમાન કાદવ કીચડ વચ્ચે પગપાળા લાંબા અને અત્યંત જોખમી રસ્તો પાર કર્યો હતો. ભારે જહેમત બાદ તેઓ દર્દીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી લાવવામાં સફળ રહ્યા હતા, જ્યાંથી દર્દીને પ્રાથમિક સારવાર આપતા તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમયસર સારવાર મળતા દર્દીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર હૃદયસ્પર્શી ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે 108 ઇમરજન્સી સેવા એ માત્ર એક સરકારી વાહન સેવા નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં ગરીબ અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે સાક્ષાત આશાનું કિરણ અને સંજીવની સમાન છે. જ્યારે કુદરતી આપત્તિઓ સામે રસ્તાઓ બંધ થઈ જાય છે, ત્યારે માનવતા અને સમર્પણ જ પોતાનો નવો માર્ગ શોધી લે છે. તે ઉક્તિને આ કર્મચારીઓએ સાર્થક કરી બતાવી છે. પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાની આ પ્રશંસનીય અને જીવના જોખમે કરાયેલી સમર્પિત કામગીરીને સ્થાનિક ગ્રામજનો સહિત સમગ્ર પંથકમાં ભારે બિરદાવવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ વોરિયર્સ જેવા 108ના યોદ્ધાઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.